પાપી આત્મા। એક નગરમાં એક નગર શેઠ રહેતા હતા। નગર શેઠ ખૂબ જ ધાર્મિક, દયાળુ અને સેવાભાવી હતા। નગરના લોકો તેમને ખૂબ માન આપતા। સમય પસાર થતો ગયો। એક વર્ષે વરસાદ ન પડ્યો અને નગરમાં ભયંકર દુષ્કાળ પડ્યો। પ્રજા એક ટંકના ભોજન માટે પણ તરસી ગઈ। આ જોઈને નગર શેઠે ગરીબો માટે ભોજનનું આયોજન કર્યું। દરરોજ અનેક લોકોને પ્રેમથી જમાડવામાં આવતું। એક દિવસ દુર્ભાગ્યે ભોજનમાં બનાવેલી ખીરમાં એક ઝેરી ગરોળી પડી ગઈ, પરંતુ રસોઈયાને તેનો ખ્યાલ રહ્યો નહીં। એ જ ખીર પ્રજાને પીરસાઈ ગઈ। ખીર ખાતા જ ઘણા લોકોનું મૃત્યુ થયું। આ ઘટના જોઈ નગર શેઠને ભારે આઘાત લાગ્યો। તેમણે વિચાર્યું, મારા કારણે નિર્દોષ લોકો મરી ગયા। આ પાપનો ભાર મારા માથે છે। આ પછતાવા સાથે તેઓ નગર છોડી તપ કરવા નીકળી પડ્યા। થોડા દિવસો પછી તેઓ એક ગામમાં પહોંચ્યા। ત્યાં એક ધાર્મિક ભાઈ બહેન રહેતા હતા। તેમણે નગર શેઠને આદરથી પોતાના ઘરે રોક્યા। એક દિવસ સવારે બહેન મોડે ઉઠી। ભાઈએ પૂછ્યું, બહેન, આજે મોડું કેમ થયું? બહેન બોલી, હું રાત્રે ધ્યાનમાં હતી। મને ધર્મરાજાના દરબારમાં એક કેસ જોવા મળ્યો। એક નગર શેઠના નગરમાં લોકોના મૃત્યુનો કેસ। ધર્મરાજા વિચારમાં હતા કે પાપ કોના માથે મૂકવું। આ વાત નગર શેઠે સાંભળી। તેમણે ઉત્સુકતાથી પૂછ્યું, પછી શું નિર્ણય આવ્યો? બહેને કહ્યું, હજુ નિર્ણય આવવાનો છે। નગર શેઠે એક દિવસ વધુ રોકાવાનું નક્કી કર્યું। બીજા દિવસે ફરી બહેન ધ્યાનમાં બેસી। થોડીવાર પછી બહાર આવી પણ કંઈ બોલી નહીં। નગર શેઠથી ધીરજ ના રહી। તેમણે જઈને પૂછ્યું, બહેન, હવે તો કહો, ધર્મરાજાએ કોને પાપી ઠેરવ્યા? બહેન શાંતિથી બોલી, ધર્મરાજાએ કહ્યું કે નગર શેઠ કે રસોઈયો નહીં, પરંતુ ગામના તે લોકો પાપી છે જે લોકો ભેગા થઈને વારંવાર આ ઘટનાની ચર્ચા કરે છે અને જાણ્યા વગર બીજાના માથે દોષ મૂકે છે। અંતે વાર્તાનો ભાવાર્થ એ સમજાવે છે કે જાણ્યા વગર બીજાના દોષની ચર્ચા કરવી એ જ સૌથી મોટું પાપ છે। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ આઇકન ઓન કરી દેશો, જેથી અમારી આવનારી નવી સ્ટોરીની નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે।